ત્યારે એક વડલાની નીચે ભગવાન શિવને બેઠેલા જોયા અને 100 યોજનથી પણ ઊંચું જે વડલાનું ઝાડ હતું, આ વડલાની નીચે ભગવાન શિવ બેઠા હતા. એ સમયે ભગવાન શિવનું સ્વરૂપ કેવું હતું એનું વર્ણન કરતા અહીંયા ભાગવતજીના 4થા સ્કંદના 6થા અધ્યાયના 36મા શ્લોકમાં લખ્યું છે. લિંગમ ચતાસાભિષ્ટમ ભસ્મદંડજટાજિનમ અંગે સંધ્યાભ્રજા ચંદ્રલેખાં ચચભ્રતમ. ભગવાન શિવજી વડના ઝાડની નીચે બેઠા હતા. એ સમયે દેવતાઓ આવ્યા, બ્રહ્માજીને સાથે લઈને પધાર્યા. એ સમયે ભગવાન તર્ક મુદ્રા ધારણ કરી વડલાની નીચે બેઠેલા જોઈ અને હવે સૌથી પહેલા ભગવાન બ્રહ્માજીએ બોલવાની શરૂઆત કરી. કહ્યું, પ્રભુ આપ તો જગતના સ્વામી છો. આદિ ભગવાનની સ્તુતિ કરી અને ત્યાર પછી કહ્યું, પ્રભુ દક્ષ તો અજ્ઞાની છે અને એને જે દુર્વચનોથી તમારું ચિત્ત દુભાવ્યું છે. મહાપુરુષોનો સ્વભાવ એ હોય કે કદાચ મારવા યોગ્ય પુરુષ હોય ને એને પણ જ્ઞાની માણસ મારતો નથી, એવું અહીંયા બ્રહ્માજીએ ભગવાનને કહ્યું. અને એટલા માટે આપણે બધા કથાકારો તો વારે વારે કહેતા હોય કે બદલો લેવો સહેલો છે, પણ કોઈને માફ કરી દેવો, કોઈને ક્ષમા કરી દેવો ને એ બહુ અઘરો છે. આ દક્ષ પ્રજાપતિ ની કથા આટલી વાર વાંચી એમાં થોડુંક મને એ પણ એવું લાગ્યું દાદા કે અત્યાર સુધી બધાએ લગભગ મેં તો એવું જ સાંભળ્યું છે કે સત્સંગ વગર ક્યારેય માણસના જીવનમાં વિવેક ના આવે, બિનું સત્સંગ વિવેક ન હોય. પણ મને એવું લાગે છે કે સત્સંગથી તો વિવેક આવે જ, પણ સાથે સાથે થોડીક સજા પણ હોવી જોઈએ. સજાથી પણ થોડોક વિવેક આવે. અને એનું એક દ્રષ્ટાંત જોવા જઈએ તો છોકરો કદાચ ચોરી કરતો હોય અને છોકરાના પિતા હોય, અથવા તો દેશી ભાષામાં કહીએ, હું તો હાવ જંગલની વચ્ચે રહેવા વાળો માણસ છું. છોકરાથી કઈ ભૂલ થઈ જાય ને એટલે પછી બાપ એક થપ્પડ મારે ને તો તરત વિવેક આવી જાય કે બીજી વાર આમ ન કરાય. અને મહાપુરુષોનો ક્રોધ પણ કલ્યાણકારી હોય. જેમ પેલી બહુ જાણીતી કથા નથી કે એક દિવસ એક ચોર ચોરી કરતા પકડાઈ ગયો એટલે પછી એને ફાંસીની સજા થઈ. ફાંસીની સજા થઈ એટલે છેલ્લે પૂછ્યું, ભાઈ તારી કઈ છેલ્લી ઈચ્છા છે? એટલે પછી જેને સજા થઈ હતી એને કીધું, ભાઈ મારી છેલ્લી ઈચ્છા એવી છે કે મારે મારી માને મળવું છે. એટલે પછી કહ્યું, કઈ વાંધો નહીં. માને બોલાવ્યા અને જેવા છોકરાની સામે એની માતા આવ્યા એટલે પછી તરત એને નાક ઉપર બચકું ભર્યું, નાક ઉપર બટકું ભર્યું. એટલે પછી પેલી માએ કીધું ને એની હારે જે હતા એને પૂછ્યું, ભાઈ આવું થોડું કરાય? તારી છેલ્લી ઈચ્છા માને મળવાની હતી બરાબર, પણ જ્યારે માં મળવા આવી તો એને નાક ઉપર તે બચકું ભર્યું, આવું શું કામ? ત્યારે પેલા છોકરાએ જે જવાબ આપ્યો ને એ જવાબ મારા કહેવાનો સાર છે. છોકરાએ કહ્યું, જો હું જ્યારે સ્કૂલમાં ભણતો એ સમયે એકવાર બોલપેનની ચોરી કરીને આવ્યો તો, જ્યારે પેનની ચોરી કરીને આવ્યો ને ત્યારે મારી માએ મને કીધું તું કઈ વાંધો નહીં, પણ કોઈને કહેતો નહીં. જો એ દિવસે મારી માએ મને એકવાર થપ્પડ મારીને મને પાછો મોકલ્યો હોત ને કે આ પેન પાછી આપી દે તો બીજી વાર હું આવી ચોરી ન કરત. એનો મતલબ બીનું સત્સંગ વિવેક ન હોય, વાત સાચી, પણ ક્યારેક ક્યારેક સજા કરવાથી પણ માણસમાં વિવેક આવે. તો બ્રહ્માજીએ પ્રાર્થના કરી કે પ્રભુ હવે આપ ફરી પાછા યજ્ઞશાળામાં પધારો અને દક્ષના યજ્ઞને પૂર્ણ કરાવો. અહીંયા તો બ્રહ્માજીએ જ કહી દીધું હતું કે દક્ષ પ્રજાપતિને બકરાનું મસ્તક ચડી જાય, ભૃગુ ઋષિના દાઢી અને મૂછ પાછા હતા એવા થઈ જાય, પૂખા દેવના દાંત ફૂટી આવે, ભગ નામના દેવતા છે એમની આંખો પણ ફરી પાછી હતી એવી રીતે થઈ જાય. એ સમયે ભગવાન શિવજી પ્રસન્ન થયા, શાંત થયા અને કહ્યું કે બ્રહ્માજી દક્ષની ભૂલને તો હું ક્યારનો ભૂલી ગયો. અને અહીંયા પણ ભગવાને એ જ કહ્યું કે જ્યારે કોઈ પણ બાળક છે એ પોતાનો રસ્તો ભૂલી જાય ત્યારે એના પિતા જેમ એને દંડ કરીને સીધો રસ્તો બતાવે એમ મેં તો ખાલી દક્ષ પ્રજાપતિને સીધો માર્ગ બતાવવાનો ઉપાય કર્યો છે. અને એ સમયે ભગવાનની આજ્ઞાથી દક્ષ પ્રજાપતિનું જે મસ્તક હતું એ તો બળી ગયું હતું. હવે અજમુખમ શિરાહ બકરાનું મસ્તક ફરી પાછું ચડાવવામાં આવ્યું.